રત્ન કલાકારોને લઈને શિક્ષણ મંત્રીનું નિવેદન સામે આવ્યું છે। રત્ન કલાકારો માટે સરકાર ચિંતિત છે તેવું તેમના દ્વારા કહેવામાં આવ્યું છે અને સરકાર રત્ન કલાકારને મદદ કરશે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મૌખિક સૂચના આપી છે। પ્રાથમિક તપાસ અને બેઠક યોજવામાં આવશે। કઈ રીતે મદદ કરી શકાય તે મુદ્દે પણ ચર્ચા કરવામાં આવશે। રત્ન કલાકારો માટે જે અત્યારે મંદીનો માહોલ છે ને આદરણીય મુખ્યમંત્રી શ્રી એ બાબતમાં ખૂબ ગંભીરતાથી વિચારી રહ્યા છે, પરંતુ એનું આઈડેન્ટિટી કેમ કરવું, કઈ રીતે એમને આપણે હેલ્પ કરી શકાય એ બાબતનું મુખ્યમંત્રીશ્રીએ મૌખિક સૂચના અમને આપી છે। હર્ષભાઈ સર્વે કરી કઈ રીતે આપણે એમને હેલ્પ કરી શકીએ એ બાબતનું પ્રાથમિક મીટિંગ અને એમનું તપાસ કરવા માટે કે કઈ રીતે આપણે શું કરી શકીએ એ હેતુસર 3 મંત્રી અને 1 અધિકારીને સોમંગળમાં બેસી અને શોર્ટ આઉટ કરવાની મૌખિક સૂચના આદરણીય મુખ્યમંત્રીશ્રીએ આપી। રાજ્યના અલગ અલગ ડાયમંડ એસોસિએશન દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની રૂબરૂ મુલાકાત કરીને રત્ન કલાકારો મંદીના મુશ્કેલીના સમયમાં મદદરૂપ થવાની રજૂઆત કરવામાં આવી હતી। મુખ્યમંત્રીને રજૂઆત કર્યાના બીજા દિવસે સુરત જિલ્લા કલેક્ટર ડોક્ટર સૌરભ પારઘી દ્વારા હીરા ઉદ્યોગ સાથે જોડાયેલા અગ્રણીઓ તેમજ ડાયમંડ વર્કર યુનિયનના હોદ્દેદારો સાથે એક બેઠક કરવામાં આવી હતી। આ બેઠકમાં ડાયમંડ વર્કર યુનિયન દ્વારા રત્ન કલાકારોને પડતી તમામ મુશ્કેલી બાબતે રજૂઆત કરવામાં આવી હતી અને કઈ રીતે રત્ન કલાકારોને પડતી મુશ્કેલીઓનું નિરાકરણ લાવી શકાય તે બાબતે આ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી। જે અમે નામો સજેસ્ટ કર્યા છે એ ઇન્ડસ્ટ્રીના લોકોને બોલાવીને ભાવ નક્કી કરી અને રત્ન કલાકારોનો ભાવ વધારવામાં આવે એવી અમે રજૂઆત કરી છે। સરકાર પોઝિટિવ છે, લાગે છે કે આ વખતે કંઈક થશે એવું ચોક્કસ અમને ખાતરી થઈ છે બધા જ ગુજરાતના અલગ અલગ ડાયમંડ એસોસિએશનના પ્રમુખશ્રીઓને કે કંઈક હવે ગુજરાત સરકાર આ બાબતે પોઝિટિવ વિચાર કરીને રત્ન કલાકારોને કંઈક મદદ કરશે એવી આશા બંધાણી છે। એની માટે કલેક્ટરશ્રીએ ખાતરી આપી છે કે ઇન્ડસ્ટ્રીના આગેવાનોને, સુરત ડાયમંડ એસોસિએશનને, જીજેપીસીને આગેવાનોને બોલાવીને ચર્ચા વિચારણા કરીને જે કાંઈ રિપોર્ટ તૈયાર થાય એ રિપોર્ટ રાજ્ય સરકારને સુપૃત કરશે અને રાજ્ય સરકાર આ રિપોર્ટના આધાર ઉપર રત્ન કલાકારોને ચોક્કસ મદદરૂપ થશે એવી અમને ખાતરી છે। પરિસ્થિતિ છે અને રત્ન કલાકારોને જે એમના કહેવા મુજબ એમની જે પીડાઓ છે એટલે અમને વ્યક્ત કરી છે અને એક યોગ્ય ફોરમ ઉપર જે છે